પુણેથી નીકળેલી રોટરી કાર રેલીનું પાટણની ઐતિહાસિક ધરા પર ભવ્ય સ્વાગત. સામાજિક સંદેશ સાથે 90 રોટેરિયન્સ રાણીની વાવની મુલાકાતે. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3131 દ્વારા આયોજિત એક વિશેષ કાર રેલી સામાજિક પરિવર્તનના ઉમદા ઉદ્દેશો સાથે ગુજરાતના પ્રવાસે પહોંચી છે. પ્લાસ્ટિક ફ્રી રોડ, પાણી બચાવો અને પ્રદૂષણ અટકાવો જેવા પર્યાવરણલક્ષી સંદેશા સાથે પુણેથી રવાના થયેલી આ રેલી ઐતિહાસિક નગરી પાટણ ખાતે વિશ્વવિખ્યાત વિરાસત રાણીની વાવની મુલાકાતે આવી પહોંચતા સ્થાનિક રોટરી ક્લબ દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અંદાજે 90 જેટલા રોટેરિયન સભ્યો ઉત્સાહભેર જોડાયા છે. રેલીમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ મરાઠે તેમજ ચારુ શ્રુતિ, શીતલ શાહ, પંકજ શાહ અને ટીમ લીડર કુમાર વિધાતે સહિતના રોટરીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ પાટણના સભ્યો દ્વારા મહેમાનોનું રોટેરિયન્સનું સન્માનપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ પાટણના ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ, યોગેશ પ્રજાપતિ, જયરામભાઈ પટેલ તેમજ હરેશ પટેલ, BR પટેલ અને ભાવેશ આચાર્ય હાજર રહ્યા હતા. પાટણ પ્રાચીન સમયમાં ગુજરાતની રાજધાની રહી ચૂક્યું છે અને તેની સમૃદ્ધ ઐતિહાસિક ધરોહર સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જે રીતે પાટણ તેની વિરાસત માટે જાણીતું છે, તેવી જ રીતે રોટરી ક્લબ પાટણ પણ માનવ સેવાના કાર્યોમાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ડીજી નિગમ ચૌધરીના શુભેચ્છા સંદેશ સાથે પુણેથી આવેલા તમામ સભ્યોનું પાટણની ધરતી પર હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન રોટેરિયન્સમાં પર્યાવરણ જાળવણી અને સામાજિક સેવાઓનો જુસ્સો જોવા મળ્યો હતો.